નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? કેસર કેરીનો બિઝનેસ લગભગ 1992 થી એટલે લગભગ 30 વર્ષ થયા અને આફૂસ કેરીનો બિઝનેસ લગભગ 4 વર્ષથી એટલે સમજો ને 2000 થી ચાલુ કર્યો અમે. અને ઉત્તરોત્તર આટલા વર્ષોના અનુભવ પછી અમે ઉત્તરોત્તર કસ્ટમરને ક્વોલિટી માલ આપવા અમે પ્રયત્ન કરીએ છીએ અને અમારો માલ ક્વોલિટી હોય છે એવું અમે તો કહેવાના જ, કેમ કે અમારો માલ છે એટલે અમે ક્વોલિટી કહેવાના. પરંતુ તમને વિશ્વાસ ક્યારે આવે? જ્યારે હું તમને મારી જે પ્રોસેસ છે, મારી જે સિસ્ટમ છે તમારા સુધી પહોંચાડવાની, ખેડૂતો પાસેથી આંબેથી માલ ઉતરે અને તમારા સુધી જે માલ આવે છે ત્યાં સુધી કઈ પ્રોસેસથી માલ આવે, કઈ સિસ્ટમથી માલ આવે છે એ તમે જો જાણો તો એના ઉપરથી તમારે નક્કી કરવાનું છે કે માલ કેવો હશે. હવે આ બધી સિસ્ટમ તમને જણાવી હોય, મારી પ્રોસેસ ટોટલી જણાવી હોય તો થોડો વિડીયો લાંબો થશે. આખો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે અમારો માલ ક્વોલિટી ઉત્તમ હોય છે. તો પ્રોસેસમાં તમને જણાવું તો સૌથી પહેલા તો અમારી કંપનીમાં 2 વિભાગ છે. એક માર્કેટિંગ વિભાગ હું સંભાળું છું અને એક પરચેજ વિભાગ જે પરેશભાઈ તાલાલા પંથકમાં આંકોલવાડી ગામની બાજુમાં રસુલપુરા ગામ છે, ત્યાં અમારું ગોડાઉન પણ છે અને ત્યાંથી પરચેજ ને ડિસ્પેચ ને પેકિંગ ને ફોરવર્ડિંગ ને વેઇંગ ને બધું થતું હોય છે અને પરેશભાઈ એ બધું સંભાળે છે. અમારી એકડે એકથી તમને સિસ્ટમ સમજાવું તો સૌથી પહેલા તો પરેશભાઈ તાલાલા પંથકમાં જ એમનો ઉછેર થયો છે, કેરીના બાગમાં જ એમનો ઉછેર થયો છે એટલે એમને કેરીની પૂરી પરખ છે. કેરી જોઈને અમને ખ્યાલ આવે છે કે કેરી કેવી હશે, કેરી બરાબર પાકશે કે નહીં પાકે. એટલે આપણી જે ખરીદી થાય છે ટોટલી પરેશભાઈ કરે છે. આપણો ઓલ ગુજરાતમાં લગભગ 10-15 સિટીમાં જે માલ જાય છે બધો ટોટલી આંકોલવાડીની બાજુમાં જે ગામ છે અમારું ગોડાઉન છે ત્યાંથી ડિસ્પેચ થાય છે. અહીંયા મારું આણંદ વિદ્યાનગરમાં મારું રિટેલ કાઉન્ટર છે, રિટેલ સાથે હોલસેલ પણ કરું છું, પણ મેઇન તો મારું રિટેલ છે અને સાથે સાથે અમારું AAA રોયલ મેંગો બ્રાન્ડનું માર્કેટિંગ કરું છું. પ્રોસેસમાં તમને જણાવું તો સૌથી પહેલા તો કેરીમાં જો જોવાનું હોય તો શું જોવાનું હોય કે કયા વિસ્તારની કેરી છે, કેવી માવજતની થયેલી કેરી છે, જે કેરી ઉગાડે છે, આંબાની જે માવજત કરે છે ખેડૂત કેવો છે, આ બધી જાણકારી માલ ખરીદનારને હોવી જોઈએ. અને આ બધી માહિતી પરેશભાઈ પાસે હોય છે કેમ કે ત્યાંના જ છે અને આટલા વર્ષોથી એ કેરી ખરીદવાનું અને વેચવાનું કામ કરે છે. એટલે કયા વિસ્તારમાં ખેડૂત વ્યવસ્થિત માવજત કરે છે, કયા વિસ્તારમાં કેરી સારી થાય. આમાં કેરીમાં કેવું હોય કે પથરાળ વિસ્તારની કેરી હોય અને ઓછા પાણીની કેરી હોય તો એ કેરી સારી હોય. પછી વધારે પાણી પાયેલું કેરી હોય તો કેરીનું ફળ તો મોટું હોય પણ કેરીમાં બગાડ વધારે થાય. પછી બીજું એક વસ્તુ એ જોવાની હોય કે કયા વિસ્તારમાં કેરીની સિઝનમાં રોગ આવ્યો છે. રોગમાં કેવું છે કે એક તો મધ્યો આવે, પછી સોનમાખ આવે. મધ્યમાં એવું હોય છે કે મધ્યો આવે એટલે કેરીનો લુક ખરાબ થઈ જાય, એકદમ ડાગાડુગી વાળી કેરી લાગે, એ મધ્યો કહેવાય. અને બીજું સોનમાખમાં કેરીનો લુકમાં તો કોઈ ફરક નથી પડતો, પણ જ્યારે કેરી પૂરા પાક ઉપર આવે અને તમે કાપો તો અંદરથી જીવાત નીકળે, ઈયળો નીકળે એવું થાય. તો સોનમાખ વાળી કેરી હોય તો એમાંથી ઈયળો નીકળે. એટલે આ બધી સોનમાખ છે કે મધ્યો છે એ પરખ તો ખેડૂતને હોય અને યા તો ખરીદનાર પાર્ટી પૂરી નોલેજ હોય એમને કેરી બાબતનું તો જ ખબર પડે, બાકી કોઈ ખબર ના પડે. હરાજીમાંથી તમે કેરી લો તો એમાં તમને ખ્યાલ ન આવે. મધ્યાનો તો કદાચ ખ્યાલ આવી જાય પણ સોનમાખનો ખ્યાલ બહુ ઝીણવટથી જોતો હોય, જે પૂરી જાણકારી હોય એમને જ ખ્યાલ આવે. બીજો અમારો પ્રોસેસમાં તમને પોઈન્ટ જણાવું તો અમે ક્યારેય માર્કેટમાંથી કેરી નથી લેતા, હરાજીમાંથી કે માર્કેટ યાર્ડમાંથી કેરી નથી લેતા. કેમ કે માર્કેટ યાર્ડમાં કેરી જે આવે એ કેવું હોય કે કેટલા પ્રકારના ખેડૂતો કેરી લઈને આવતા હોય અને એની હરાજી થતી હોય. એટલે ખેડૂત બદલાય, બોક્સ બદલાય, ભરવાવાળા બદલાય, ક્વોલિટી બદલાય, સાઇઝ બદલાય, બધું બદલાય. એટલે અને હરાજીમાં કેવું હોય કે 50, 100, 200, 500 બોક્સના લોટ હોય અને દરેક લોટની ક્વોલિટી અલગ અલગ હોય. એટલે તમને કાયમી એક જ સરખી ક્વોલિટી ના મળે. હવે જો તમારે કસ્ટમરને કાયમી એક જ સરખી ક્વોલિટી આપી હોય તો એના માટે તમારે ડાયરેક્ટ ખેડૂત પાસેથી જ માલ લેવો પડે. તો એટલે જ અમે ક્યારેય અમારે તમને કાયમી ક્વોલિટી એક સરખી આપી છે એટલે જ અમે માર્કેટમાંથી કેરી લેતા નથી. અને બીજું એક પોઈન્ટ એ કહું તો કે ભાઈ અમે જ્યારે ખેડૂતો પાસેથી કેરી લઈએ ત્યારે એ કેરી લીધેલી અમારા ગોડાઉનમાં આવે, અમારા માણસો ભરે, વજન કરે, બોક્સમાં પેક કરે. એ દરમિયાન
કોઈ કેરી નાની નીકળે, કોઈ પછડાયેલી નીકળે, કોઈ છીના ડાઘવાળી કે દાંડો તૂટી ગયો અને કેરી ખરાબ થઈ ગઈ હોય, એવી બધી જે કેરી હોય, નાની મોટી કેરી હોય, એ અમે કાઢી નાખતા હોય છે. અમારા ટ્રિપલ એ રોયલ મંગાના બોક્સમાં અમે ભરતા નથી. અમારા બોક્સમાં અમે હંમેશા ક્વોલિટી કેરીનો આપવાનો આગ્રહ હોય છે, અને અમે ઉત્તરોત્તર અમારું ટ્રિપલ એ રોયલ મેંગોનું નામ વધે એવું અમારો હંમેશા આગ્રહ હોય છે. એટલે અમારે બોક્સમાં ક્યારેય તમને નબળી કેરી નહીં મળે. ખેડૂતો પાસેથી અમે જે કેરી લઈએ છીએ એ કેરેટમાં લઈએ છીએ. કેરેટમાં એટલા માટે લઈએ છીએ, અમે ક્યારેય બોક્સમાં કેરી ખેડૂતો પાસે ભરાવતા નથી. આજથી 2 વર્ષ પહેલા અમે ખેડૂતો પાસેથી ડાયરેક્ટ કેરી તો લેતા હતા, પણ અમે બોક્સમાં લેતા હતા. અમારા બોક્સ ખેડૂતો ભરતા હતા, અને એને લીધે પ્રોબ્લેમ એવા આવતા હતા કે ખેડૂત બદલાય એટલે ક્વોલિટી બદલાય, કેમ કે ભરવાવાળા બદલે, બોક્સ બદલે, સાઇઝ બદલે, બધું બદલે. એટલે એવો આ બધા જે પ્રોબ્લેમ આવતા હતા, એ પ્રોબ્લેમ પણ અમે સુધારવા માટે પછી અમે એવું નક્કી કર્યું કે હવે અમારે ખેડૂતો પાસેથી પણ કેરી કેરેટમાં જ લેવાની. એટલે અત્યારે અમે લગભગ 2 વર્ષથી, ગઈ સાલ અને આ સાલથી અમે 2 વર્ષથી અમે કેરી કેરેટમાં લેવાનું ચાલુ કર્યું છે. અને એ કેરેટમાં લીધેલી કેરી આંકોલવાડીની બાજુમાં રસુલપુરા ગામ છે, એ ગામમાં અમારું ગોડાઉન છે. લગભગ 1 વીઘાના એરિયામાં અમારું ગોડાઉન છે. એમાં અડધો ભાગ ઓપન છે ને અડધા ભાગમાં શેડ છે. એમાં લગભગ રસુલપુરામાં અમારા 15 માણસો કામ કરતા હોય છે. એમાં સોર્ટિંગ કરવાનું, ગ્રેડિંગ કરવાનું, વજન કરવાનું, બોક્સમાં પેક કરવાનું, બોક્સને બાંધવાનું, ગાડીમાં ભરવાનું, આ બધું કામ ત્યાં થતું હોય છે. અને ત્યાંથી રસુલપુરા ગામથી આખા ગુજરાતમાં કોઈ બી સિટીમાં, માનો કે કોઈને જોતો હોય તો માલ અમે સપ્લાય કરીએ છીએ. અત્યારે લગભગ 10 થી 15 સિટીમાં માલ જાય છે, અને હજુ આગળ અમે ગુજરાતમાં બીજા લગભગ બધા સિટીમાં કરવાનું અમારું પ્લાનિંગ છે. પણ તાત્કાલિક બધા સિટીમાં કામ કરવું એવું અમારું પેલું નથી. અમારો ક્વોલિટી બોલવી જોઈએ, અમારો માલ બોલવો જોઈએ, માઉથ પબ્લિસિટી થાય. એક વ્યક્તિ બીજી વ્યક્તિને કહે અને એ રીતે જે પબ્લિસિટી થાય, એ રીતે અમારે આગળ વધવું છે. ખાલી સોશિયલ મીડિયામાં જાહેરાત કરીને, માર્કેટિંગ કરીને આખા ગુજરાતમાં પહોંચવું એવું નથી અમારું પ્લાનિંગ. એટલે આ રીતે અમારી ભરવાની પ્રોસેસ, પહોંચાડવાની પ્રોસેસ છે કસ્ટમર સુધી. અમારા ટ્રાન્સપોર્ટેશનમાં પણ અમારું બહુ ધ્યાન હોય છે, કેમ કે જ્યારે અમે રસુલપુરાથી કેરી ભરીએ ત્યારે જે ગાડીમાં બોલેરોમાં આવતી હોય છે જનરલી ગાડી કેરી, તો એ જ્યારે ભરીએ ત્યારે એક ઉપર 4 બોક્સથી વધારે બોક્સ નહીં મૂકવાના. કેમ કે 4 બોક્સથી વધારે તમે બોક્સ મૂકો તો ઉપરના બધા બોક્સનું જે વજન નીચેના બોક્સ ઉપર આવે, તો નીચેનું બોક્સ દબાય તો એ કેરી બગડે. અને નીચેનું આખો થર માનો કે બગડે તો, અને કમ્પ્લેન કસ્ટમરની આવે તો એ બરાબર નહીં. અને કમ્પ્લેન આવે અને કસ્ટમર નારાજ થાય તો તકલીફ તો સરવાળે અમારા ડીલરને અથવા તો અમને જ પડવાની છે. એટલે અમે કસ્ટમર સુધી માલ પહોંચે ત્યાં સુધી કાંઈ પણ નુકસાન કેરીને ના થાય એવું અમારું પૂરું ધ્યાન હોય છે, અને એ રીતે અમે પહોંચાડતા હોય. અને એટલે જ અમે એ કહી શકીએ કે ભાઈ અમારો માલ એકદમ A1 ક્વોલિટીનો માલ હોય છે. અને આ સિસ્ટમથી જો કોઈ બી કરતું હોય, અમે જ કરીએ છીએ એવું નથી, બીજા કદાચ કરતા હશે, જો આ સિસ્ટમથી કરે તો કેરીમાં કોઈ પ્રોબ્લેમ ના આવે. મેઇન વસ્તુ, દરેક કેરી ચેક થવી જોઈએ. વજન કરતી વખતે, ભરતી વખતે, ટ્રાન્સપોર્ટેશન થાય ત્યારે બોક્સને પણ નુકસાન ન થવું જોઈએ. તો એ કેરીને પાકે ત્યાં સુધીમાં કોઈ પ્રોબ્લેમ ના આવે. ઓકે, થેન્ક યુ, આભાર, જય રામજી કી.